આધુનિક બિહારના જીવનમાં આ એક ખૂબ જ અસામાન્ય સપ્તાહ છે। 35 વર્ષમાં પહેલીવાર જેપીના ત્રણેય મુખ્ય ચેલા શ્રી પાસવાન, શરદ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર બિહારમાં સક્રિય રાજકારણમાંથી બહાર છે। અલબત્ત એ સાચું છે કે લાલુ રાબડી, જે લાલુનો જ એક ભાગ છે, અને નીતિશ કુમાર વચ્ચે તેમણે 35 વર્ષ સુધી રાજ્ય પર શાસન કર્યું। તો હવે આપણે જોઈએ કે શ્રી ના જવાથી શું થાય છે। નીતિશ કુમારનું રાજ્યસભામાં જવું અને વધુમાં વધુ તેમના પુત્રનો બિહાર વિધાનસભા અથવા વિધાન પરિષદમાં પ્રવેશ। શું થવાનું છે? તો રાવ સર, જેવું કે તમે કહ્યું કે ચોક્કસપણે 35 વર્ષ સુધી બિહારની સત્તાની કમાન પહેલા લાલુ યાદવ, રાબડી દેવી અને લગભગ 20 વર્ષથી વધુ સમયથી નીતિશ કુમાર પાસે હતી। તો નીતિશ કુમાર હવે બીજેપીના દબાણમાં રાજ્યસભા જઈ રહ્યા છે, એટલે કે રાજ્યસભા જઈ નથી રહ્યા। તેમને એવું કહેવામાં આવ્યું કે તમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે, અને તે માટે એક એક્ઝિટ પ્લાન હેઠળ નીતિશ કુમારે પહેલાં રાજ્યસભા માટે પોતાનું નામાંકન ભર્યું। ગઈકાલે તેઓ ચૂંટાયા અને હવે આગામી 14 દિવસમાં જે ટાઈમલાઈન છે, 14 દિવસમાં જોઈશું કે તેઓ જે બિહાર વિધાન પરિષદના સભ્ય છે તેમાંથી તેઓ પહેલાં રાજીનામું આપશે। અને કારણ કે 9 એપ્રિલ પહેલાં તેમના રાજ્યસભાના સભ્ય તરીકે શપથ નહીં લેવાય, તો તેથી તેઓ 7થી લઈને 9-10 એપ્રિલની વચ્ચે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, અને આગામી મહિનામાં જે 4 રાજ્યો 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે, પરંતુ તે પહેલાં બિહારમાં એક નવી સરકારની રચના થશે। અને આ સરકારની જે રચના થશે, આઝાદી પછી પહેલીવાર બીજેપીનો કોઈ ધારાસભ્ય અથવા બીજેપીનો કોઈ નેતા બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે। રાવ સર, આ બીજેપી ઘણા વર્ષોથી આના માટે કામ કરી રહી છે। પહેલા એ ખૂબ જ નાના ભાગીદાર તરીકે, પછી મોટા થયા, પછી હજી મોટા થયા, અને છેવટે જનતા દળ યુનાઇટેડને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દીધા। હવે બિહારમાં જનતા યુનાઇટેડનું શું થાય છે? સર, પહેલાં તમારે સમજવું પડશે કે હજુ પણ ભાજપને બિહારના મુખ્યમંત્રી બનવા માટે કોઈ જનાદેશ મળ્યો નથી। તમે પણ જાણો છો કે 2015માં જ્યારે નીતિશ અને લાલુ યાદવ સાથે હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે સમયના ભાજપના અધ્યક્ષ અમિત શાહે પૂરજોર કોશિશ કરી હતી, પરંતુ તેમને એ વાત સમજાઈ કે બિહારમાં 3 પક્ષો પાસે ડબલ ડિજિટનો વોટ શેર છે, અને આ ડબલ ડિજિટના વોટ શેરના જે પક્ષો છે તેમાંથી જ્યારે પણ કોઈ 2 પક્ષો સાથે આવી જાય છે તો ત્રીજાની હાર થઈ જાય છે। જેમ કે 2025માં પણ તમે આરજેડીની કારમી હાર જોઈ, તો તેઓ એવું માનીને ચાલી રહ્યા છે કે બિહારમાં તેઓ સીધી રીતે સત્તા હાંસલ કરી શકતા નથી। એના માટે તેમણે નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડને સાથે રાખવું પડશે। નિશ્ચિત રૂપથી આ તેમનો પ્રયાસ આવનારા દિવસોમાં હશે। અને આજે પણ બિહાર વિધાનસભાનો જે આંકડો છે, તેમને ખબર છે કે તેઓ એકલા પણ સરકાર બનાવી શકે છે। ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા અને જીતન રામ માંઝી તેમની સાથે થઈ જાય તો 117નો આંકડો તેમની પાસે છે, 122 બહુમતીનો આંકડો છે, પરંતુ તેમની નજર હકીકતમાં કેવળ મુખ્યમંત્રીની ખુરશી કે મુખ્યમંત્રીના તાજ પર નથી। તેમને ખબર છે કે જેવા નીતિશ કુમાર એકવાર મુખ્યમંત્રીની ખુરશી પરથી હટશે તો હવે જનતા દળ યુનાઇટેડનો ડાઉનફોલ શરૂ થશે। ભલે તેમના દીકરા લીશાન કુમારને રાજકારણમાં સામેલ કરવામાં આવ્યા હોય, હોઈ શકે છે કે નવા મંત્રીમંડળની રચના થાય તો તેમાં તેમને નાયબ મુખ્યમંત્રી અથવા કોઈ અન્ય પદ આપવામાં આવે, પરંતુ તેમ છતાં ખરેખર ભાજપની નજર જનતા દળ યુનાઇટેડની વોટ બેંક પર છે। પરંતુ આ જે વોટ બેંક છે, અતિ પછાત, બિન યાદવ પછાત અને મહાદલિત, જેમાં બિન પાસવાન દલિત જાતિઓનો સમૂહ છે। તો તેમને ખબર છે કે જ્યારે નીતિશ કુમાર હટશે ત્યારે તેના કારણે લોકોમાં ખૂબ જ એક પ્રકારની ઉદાસી છે, લોકોમાં રોષ છે, તેથી તેઓ નથી ઈચ્છતા કે કોઈ પ્રત્યાઘાતનો સામનો કરવો પડે। આથી તેમનો પ્રયાસ છે કે આ જે સંક્રમણ થાય તે શક્ય તેટલું સરળ હોય, અને તેઓ એ બતાવવાનો પ્રયાસ કરશે કે દરેક નિર્ણય, ભલે તે રાજ્યસભામાં જવાનો હોય કે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો હોય, તે મુખ્યમંત્રી નીતિશ કુમાર અથવા નીતિશ કુમારનો
પોતાનો છે. પરંતુ બધાને ખબર છે કે આ પછી જનતા દળ યુનાઇટેડનો એક રીતે તમે કહી શકો છો કે બિહારની રાજનીતિમાં જે તેમનો અધ્યાય છે, ભલે તેમના પૂતના પુત્ર નિશાંત કુમાર આવી જાય, પરંતુ બધા જાણે છે કે જે વાત નીતિશ કુમારમાં છે, જે વાત લાલુ યાદવમાં હતી તે તેજસ્વીમાં નથી, જે વાત રામવિલાસ પાસવાનમાં હતી અને જે વિચારો હતા તે ચિરાગ પાસવાનમાં નથી, તેવી જ રીતે નિશાંત નીતિશની સામે ક્યાંય ટકી શકશે નહીં. તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં ભલે નીતિશનો જે મુખ્ય મતદાર છે તે નિશાંત સાથે જોડાય અથવા ચાલુ રહે, પરંતુ તેમને પણ ખબર છે, ભાજપને પણ ખબર છે કે ઓછામાં ઓછા કેટલાક વર્ષો સુધી તેમને જેડીયુનો સાથ નિભાવવો પડશે અને તેમની જે નજર છે તે એવો પ્રયાસ હશે કે તે જાતિઓને પોતાની સાથે સામેલ કરે, પોતાની તરફ જોડે. અને આ માટે જ હું તમને જણાવી રહી છું કે તેઓ નીતિશને બાદ કરીને સરકાર નથી બનાવી રહ્યા, નીતિશને સાથે રાખીને સરકાર બનાવી રહ્યા છે અને દરેક વખતે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેઓ દબાણમાં નિર્ણય નથી લઈ રહ્યા, પરંતુ તે તેમનો પોતાનો સ્વૈચ્છિક એટલે કે તેમનો પોતાનો નિર્ણય છે. આ એક રમત છે. એ જોવાની જરૂર છે કે ભાજપ મોડેથી જીતવા માંગે છે, પરંતુ જેડીયુ પાસે તે સમયે બહુ ઓછી શક્તિ હશે. જો તેઓ આમ કરે છે તો જેડીયુ પાસે ત્યાં સુધી બહુ ઓછી શક્તિ હશે જ્યાં સુધી કે જેડીયુને એક બહુ નાની શક્તિ મળી જાય. દેવરાવ, તમે જે કહી રહ્યા છો તે સાચી વાત છે. ભાજપે જે રાજ્યોમાં લાભ મેળવ્યો છે અથવા જ્યાં તેમની તાકાત વધી છે તે ભલે મહારાષ્ટ્ર હોય, ભલે તમે અન્ય કોઈ રાજ્યોમાં જુઓ, અહીં સુધી કે ઉત્તર પ્રદેશમાં જુઓ, બિહારમાં પણ તેમનો જે ગ્રોથ થયો છે તે વિપક્ષના મતોને કે વિપક્ષને ખતમ કરીને નહીં, તે પોતાના સાથીઓને ક્યાંક ને ક્યાંક કચડીને કે સાથીઓને સાઇડલાઇન કરીને જ તેમનો ગ્રોથ થયો છે. તમે હમણાં જ જોયું હશે, ગયા અઠવાડિયે પંજાબમાં અમિત શાહ ગયા હતા અને તેમણે કહ્યું કે હવે તેઓ ગઠબંધનની રાજનીતિ નહીં કરે, એટલે કે અકાલી દળ સાથે તેમનો તાલમેલ નહીં હોય, હવે તેઓ એકલા લડશે. તો ક્યાંક ને ક્યાંક જ્યાં પણ એવું જોવા મળ્યું છે કે ભાજપ જ્યાં પણ ઉદય પામે છે ત્યાં તેમના સહયોગીઓનું પતન થાય છે અને બિહારમાં પણ બરાબર એ જ થશે, કારણ કે બિહારમાં જે નીતિશ કુમારની આસપાસના જેટલા નેતાઓ છે તેમને લાગે છે કે હવે અત્યારથી જ તેમને નીતિશ પછીની રાજનીતિ માટે વિચારવું પડશે અને તેમાં તેમના માટે લાગે છે કે ભાજપ સૌથી વધુ એક પ્રકારનું સેફ હેવન છે. તેમના માટે તે વધુ ઉચિત છે અને આ માટે જ બધા અત્યારથી જ ભાજપના સૂરમાં સૂર મિલાવી રહ્યા છે. હું તમને એક વાત જણાવું છું કે બિહારમાં જનતા દળ યુનાઇટેડના ઘણા ધારાસભ્યોએ, ખાસ કરીને જે તેમના અંગ ધારાસભ્ય હતા, તેમણે કહ્યું કે નીતિશજી હટી રહ્યા છે. ઠીક છે, અમને મંજૂર છે, તેમનું સ્વાસ્થ્ય તેમનો સાથ નથી આપી રહ્યું, પણ તેમના બદલે નિશાંતને મુખ્યમંત્રી બનાવવામાં આવે, જવું જોઈએ, કારણ કે જનાદેશ નીતિશ કુમારના નામ પર હતો. તો જે તેમની પાર્ટીના જે વરિષ્ઠ નેતા છે તેમણે ઘણા બધા ધારાસભ્યોને ફોન કરીને કહ્યું કે તમે આમાં ન પડો, આ બધી બાબત નક્કી થઈ ગયેલી છે, જે આગામી મુખ્યમંત્રી હશે તે બીજેપીના હશે અને હવે અભી આપણે એવી સ્થિતિમાં નથી કે આપણે બીજેપી સાથે કોઈ જે છે નવો વિવાદ ઊભો કરીએ, તો આપણે બીજેપી સાથે સૂરમાં સૂર મિલાવવો પડશે.
તો તમે આના પરથી સમજી શકો છો કે ક્યાંક ને ક્યાંક જેડીયુના નેતાઓ પણ અભીથી માનીને ચાલી રહ્યા છે કે જે પણ તેમનો બેજ છે તે આજે કે કાલે મોડા કે વહેલા આવનારા કેટલાક વર્ષોમાં બીજેપી તેને કો-ઓપ્ટ કરી લેશે. તો જેમ પંજાબમાં, જેમ મહારાષ્ટ્રમાં, જેમ બિહારમાં બીજેપીની લાંબી રમત રમવાની ખૂબ સારી પ્રતિષ્ઠા છે. તેઓ આવતીકાલે સત્તા માટે નથી, પરંતુ તેઓ અમુક સમયગાળા માટે સત્તા માટે છે અને પછી સત્તામાં રહેવા માટે. તો તે જ છે જે આપણે બિહારમાં જોઈ રહ્યા છીએ. તો તમને શું લાગે છે કે મોરચા તરીકે ત્યાં શું હોઈ શકે છે? જેમ જેમ બીજેપીને વધુ ને વધુ સત્તા મળે છે અને જેડીયુમાંથી લોકો બીજેપીમાં આવે છે, બીજેપીના સાથીઓ કેવી રીતે રિએક્ટ કરે તેવી શક્યતા છે અને જેડીયુના મેમ્બર્સ જે લેફ્ટ થયા છે તેઓ કેવી રીતે રિએક્ટ કરવાના છે. શું બિહાર પોલિટિક્સના કોઈ રિઅલાઇનમેન્ટની શક્યતા છે? જુઓ, બિહાર પોલિટિક્સમાં રિઅલાઇનમેન્ટ તો ચાલશે. આ બિહારની પોલિટિક્સની સચ્ચાઈ છે. દરેક સહયોગીની મજબૂરી હશે અને ખાસ કરીને નીતિશ કુમાર જ્યારે બાજુ પર થઈ જશે, એટલે કે નીતિશ કુમારની રાજનીતિનો હવે અંત થવાનો છે. નીતિશ કુમાર હવે જે છે તમને વધુ પોસ્ટરોમાં દેખાશે, વધુ તેમના વિડીયો દેખાશે, વધુ ભાષણો દેખાશે. નીતિશ કુમારની સક્રિય રાજનીતિમાંથી એક રીતે હવે તેમના અંતની શરૂઆત થઈ ગઈ છે અને બધા જાણે છે કે જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી છે ત્યાં સુધી જાહેરમાં તેમની હાજરી છે. એકવાર તેઓ રાજ્યસભા એટલે કે મુખ્યમંત્રીની ખુરશી પરથી રાજીનામું આપીને રાજ્યસભાના સભ્ય તરીકે જ્યારે તેઓ શપથ લેશે, ત્યારબાદથી તેમની જે સક્રિયતા છે, સક્રિય રાજનીતિમાં તેમનું જે કંઈ પણ છે તે ઓછું થશે. તેમના લોકોથી, પોતાની પાર્ટીના કાર્યકરોથી પણ તેમનો સંપર્ક ઓછો થશે. ઓછે વત્તે અંશે તમે એ માનીને ચાલો કે હવે ભાજપની જ એ કોશિશ હશે કે આવનારા દિવસોમાં જનતા દળ યુનાઇટેડ ભાજપ જે ઈચ્છશે અને જેમ ઈચ્છશે તેમ જ આવનારા દિવસોમાં ચાલે. તો શું તમને લાગે છે કે માની લો કે 5 વર્ષ પછી જ્યારે આગામી ચૂંટણી આવશે ત્યારે શું જેડીયુ બીજેડીમાં એક ગંભીર ખેલાડી તરીકે અસ્તિત્વમાં હશે? જુઓ, નિશ્ચિત રૂપે આવનારા કેટલાક વર્ષોમાં ઓછામાં ઓછું જે જનતા દળ યુનાઇટેડનો મતદાર છે, જે સમર્થક છે, તે નિશાંતમાં ઓછા થોડા દિવસ સુધી નિશાંતની સાથે રહીને જોશે કે નિશાંત રાજનીતિમાં કઈ રીતે આકાર લે છે. કારણ કે નિશાંત પણ જે છે તે આકસ્મિક છે. જે પરિસ્થિતિઓના નેતા છે, જે પરિસ્થિતિઓ બની છે તેમાં તેમને રાજનીતિમાં આવવું પડ્યું છે. તેજસ્વી યાદવ કે ચિરાગ પાસવાનને તેમના પિતાજીએ તૈયાર કર્યા હતા. નિશાંતને આ લક્ઝરી ન મળી. નીતિશ કુમાર જ્યાં સુધી સક્રિય રહ્યા તેમણે તેને ક્યાંક ને ક્યાંક રાજનીતિથી ગાવો દૂર રાખ્યો હતો. તો આવનારા કેટલાક વર્ષોમાં જનતા દળ યુનાઇટેડ માટે પડકાર હશે. પણ જે પ્રકારે ભાજપ જેટલી આક્રમક રાજનીતિ કરે છે તેવામાં જેડીયુ માટે ટકી રહેવું ઘણું મુશ્કેલ હશે. વળી શું તે નહોતું? શું નિશાંત કુમાર નીતિશ કુમારની એ ફરજ નહોતી કે જ્યારે તેમને લાગ્યું કે તેઓ થોડા નબળા પડી રહ્યા છે ત્યારે તેઓ એક ઉત્તરાધિકારીને આગળ લાવે? જો તેઓ મુખ્યમંત્રીનું પદ પોતાની પાર્ટીમાં જ રાખવા માંગતા હોત, પણ તેમણે કશું કર્યું નથી. શું તે તેમની નિષ્ફળતા છે કે તેઓ પોતાના દીકરાને વહેલા ન લાવ્યા? જુઓ, ચોક્કસપણે આ તેમની બહુ મોટી નિષ્ફળતા રહી હતી. પણ નીતિશ કુમાર કેટલાક મામલામાં ખૂબ જિદ્દી વ્યક્તિ માનવામાં આવે છે. જેમ કે તેમના પરિવારમાંથી કોઈ રાજકારણમાં ન આવે. અને આજે પણ જ્યારે નિશાંત કુમાર આવી રહ્યા છે તો તે તેમની મજબૂરી છે તેમને રાજકારણમાં લાવવાની. કારણ કે તેમને ખબર છે કે જો તેઓ નિશાંતને નહીં લાવે, કોઈ બીજા નેતાને તેઓ પાર્ટીની કમાન સોંપે છે તો પાર્ટીનો જે કેડર છે તે રેન્ક એન્ડ ફાઇટ તેને સ્વીકારશે નહીં. તો એ જ વિચાર પહેલાં ન આવ્યો? એ જ વિચાર 3 વર્ષ પહેલાં ન આવ્યો? તમે જાણો છો, છેલ્લા દિવસે આવ્યો. બંને જ દત્ત, જો હું મારા દીકરાને નહીં લાવું તો પાર્ટી પડી ભાંગશે. એ વિચાર તેમને 3 વર્ષ પહેલાં ન આવ્યો? વેલ, હી કુડ હેવ તેને લાવી દીધું છે. આ નીતિશ કુમારનું. અને શું તેઓ વંશવાદના રાજકારણમાં માનતા નથી? સર, નીતિશ કુમારની આ બહુ મોટી તાકાત હતી જેને આજે તેમના માટે આપણે તેમની નબળાઈ તરીકે માની રહ્યા છીએ. કે નીતિશ કુમારે પોતાના પરિવારને કે ખાસ કરીને પોતાના દીકરાને રાજકારણથી દૂર રાખ્યા હતા. આજથી 3 વર્ષ પહેલાં કે આજથી ગયા વર્ષ સુધી આ તેમની સૌથી મોટી તાકાત માનવામાં આવતી હતી. કે નીતિશ કુમાર પોતે જ તેમના ભાષણમાં કહેતા હતા કે મારો કોઈ પરિવાર નથી, આખું બિહાર મારો પરિવાર છે. પણ જ્યારે પોતાના પર વાત આવી, પોતાના સર્વાઈવલ પર વાત આવી,
પોતાની પાર્ટીના સર્વાઈવલ પર વાત આવી તો આખરે તેમને પોતાના દીકરાને રાજકારણમાં લાવવો પડ્યો. મને એક વાત કહો, શું એવી કોઈ શક્યતા છે કે નીતિશ કુમારના કેટલાક સમર્થકો રાષ્ટ્રીય જનતા દળ ગઠબંધનમાં પક્ષપલટો કરે? આ મોટા ભાગે એ વાત પર નિર્ભર કરશે કે જનતા દળ યુનાઇટેડની કમાન આવનારા દિવસોમાં જે લોકોના હાથમાં છે તે પોતાની પાર્ટીના કેડર અને જે નવી સત્તા હશે તેમાં જે ભાજપના લોકો સત્તાના કેન્દ્રમાં હશે, ભાજપના આગામી મુખ્યમંત્રી હશે, તે કઈ રીતે જનતા દળ યુનાઇટેડના લોકોને સાચવે છે, એટલે કે તેમને રાજકીય પ્રતિસાદ કઈ રીતે આપે છે. જેને લાગશે કે અહીં તેની વાત નથી બની રહી તો તેના માટે ચોક્કસપણે આરજેડી એક વિકલ્પ હશે. પણ મેં કહ્યું એમ આરજેડીની કમાન પણ તેજસ્વી યાદવના હાથમાં છે. તો આ બધું એના પર નિર્ભર કરશે કે તેજસ્વી યાદવ કઈ રીતે તે લોકોને પસંદ કરે છે. કારણ કે તેજસ્વી યાદવની રાજનીતિ પણ થોડી ઢીલી પોચી લાગી રહી છે. સારું, આવનારા વર્ષોમાં બિહારમાં ઘણો રસપ્રદ સમય આવવાનો છે. આભાર મનીષ.